આતિશભાઈ. અને જે એ પૂછી રહ્યા છે કે લોંગ ટર્મ માટે રિલાયન્સ, યુકો બેંક અને BHELમાં એવરેજ કરવું હોય તો કરી શકાય કે નહીં? હવે આજે આપણે BHELમાં પણ સારો એવો ઘટાડો જોયો છે, પણ એવરેજ કરવા માટે અત્યારના કોઈ ઓપોર્ચ્યુનિટી? આ લેવલ્સ પર આપણે જોઈએ તો બેલની ઓર્ડર બુક સારી છે, એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ છે અને માર્જિન્સ ઇમ્પ્રૂવ થાય છે. બેલ આઈ થિંક બેલ જ કંપની છે જે થર્મલ પાવર પ્લાન્ટ મેન્યુફેક્ચર કરે છે. તો એના હમણાં આપણે જોઈએ કે ઇન્ડિયાની અંદર ઘણા બધા પાવર પ્લાન્ટ થર્મલ કોલના હોય છે. તો મારા ખ્યાલથી બેલ આ લેવલ પર એટ્રેક્ટિવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈએ તો એનું રિટેલ બિઝનેસ છે, જીઓ ઇન્ફોકોમ છે, પ્લસ ઓઇલ એન્ડ ગેસ છે. રિટેલમાં હમણાં એને થોડું કોમ્પિટિશન છે. ઇન્સ્ટામાર્ટ, સ્વિગી અને જે ક્વિક કોમર્સ છે એનાથી થોડું કોમ્પિટિશન છે. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક કે રિલાયન્સ સ્ટ્રેટેજી બનાવશે એને કમ્પીટ કરવાની. તો રિલાયન્સ બી સારું બાય છે આ લેવલ પર. અને યુકો બેંકની આપણે વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંક છે. NPAs ઓછા થાય છે, ગ્રોથ થોડું આ ક્વાર્ટરમાં આપણે થોડું ગ્રોથ, જે એડવાન્સીસ ગ્રોથ છે એ ઓછી જોવા મળી છે. બટ વેલ્યુએશન રિઝનેબલ છે, તો બાય કરી શકો છો. યસ, તો ઓફકોર્સ તમે અત્યારના વેલ્યુએશન સારા છે એટલે અહીંયા એક ખરીદી ઇનિશિએટ કરવી હોય તો તમે કરી શકો છો અને અહીંયા કામકાજ